મેંગણી અમારું એ મેંગણી અને અમારે એકલબેન યોગેશભાઈ બોરા એના નામ અરે અરે આજની ભેટમાં 500 અને 1 રૂપિયા આવે છે. કૃષ્ણ કનૈયાલાલ લખી દે. ભગવાન એ ભગવાન હા તમે તો કહેતા હતા ત્યાં તો આમનંદ કરશું ને, દાણ લીલા લૂટશું ને, ગોપીઓ આવશે ને. આમાં તું સારી કરજો તો આપણા ટકાવાળા જ દેખાય છે. અરે સુખા એટલા બધા માણસો હોય ને તને સૂનું લાગે હે? તો આમાં કોઈ મારા જેવું નથી. અરે સુખા તારે જે રાધાને બરસાને તેડવા જવાનું. એ મરસા મેં વેચી નહીં કે હવે કોઈ નથી જરાય. મરસા આપણા પાસે નથી. સુખા તારે બરસાને ગોપીઓને જે તેડવા જવાનું. એ લીલાય નથી ને હુકાય નથી. મરસા નામે મીંડું. એટલે કોઈને છે રહી ગયા હોય તો કયો. એટલે ત્યાં શું કરવાનું? તારે ગોપીઓને તેડવા જવાનું. હું તને સરનામું લખી દઉં. એટલે હું એકલો જાઉં કે 2 જણા જોઈ? એકલા જવાનું. ઓહો હો હો. આવડું બધું સારું બરસાનું મારે એક હાથ મારે થાય ને માથે વાહન માથે બેહવું અરે શું? આંકવું. અરે સુખા તને સરનામું લખી દઈ. પણ સરનામું તો બરોબર છે. એ હું બરોબર ભણવા ગયા અને માસ્તર માંદા પડ્યા. ભણ્યું છે જ કોણ? તો હવે લખી દો કાંઈ સરનામું તો કઠણ થઈને. એ કાંઈ કાગળિયું તો દ્યો. માથે એક કાગળનું બટકું ગુડો એટલે હાસા ખોટું સારું લાગે. અને કોઈ ગોકુળથી મથુરામાં અરે જાય રે લખીએ આ લખી દઉં કાગળિયો રે પ્રેમનો. હરે કોઈ ગોકુળથી બરસાન જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખી દઉં આ લખવો કાગળિયો રે પ્રેમનો. અને રાણી રાધાને રાધાને અને રાણી રાધાને તેડવા જાય રે આ લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અને કોઈ ગોકુળ મથુરામાં ભગવાન લાવો સીટી તો જાઓ. મારું મોટરસાયકલ તો હાલતું નથી. કોકનું માગવું જોઈએ. એટલે હાલે તારે ક્યું રાજદૂત છે ક્યું છે? હે એટલે આ કેનો આવું કાં બોલે? એટલે માણસ હે કે જનાવર? આ તો કઈ સમજાતું નથી. કાંઈ નથી તને ખબર નથી પડી. એટલામાં શું પડે? અરે કાગળ લખી કાનજી મહારાજ મોકલે રે અને વરી દેજો દેજો રાધા
પધારે રે હાલો એની નેણુમાં એની નેણુમાં નિંદ્રાયા રામ લખી દો લખવો કાગળિયો રે પ્રેમનો અરે એની નેનો માની રામ લખી દઉં કાગળિયો એની નેણુમાં એની નેણુમાં નિંદ્રાયા રામ લખવો કાગળિયો અરે એની નેનો માની રામ લખવો કાગળિયો અને કોઈ જોગીમાં ગુલામ કૃષ્ણ કનૈયાલાલની જય એ ગુંદાળા જયના ગામ રે અને અમારા ત્રંબકભાઈ ને ત્રંબકભાઈ બચુભાઈ એવું નામ જોવા પધાર્યા પ્રેમથી 500 રૂપિયા ગાયની ભેટમાં આપે છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી અરે કાગરે થોડા લઈએ તે ખલા અને વારી પર ગઈ જાજો ને પર કેમ જાય આ સાગર ભીરો એ સમુદ્ર નો રે હાલો એમાં કોણ ગાગરડી ભરી આમાં કોણ ગાગર ભરી જાય આ લખી દઉં લખો કાગળિયો રે પ્રેમનો અરે એમાં કોણ કાગળ ભરી જાય લખવો કાગળિયો ગોકુળમાં ગુલામ કોઈ ગોકુળમાં ગુલામાં જાઓ આ લખવો કાગળિયો ગોકુળમાં તુરામાં જાવ લખવો કાગળિયો કૃષ્ણ કનૈયાલાલની જય એ ઝૂંપડામાં અમે જીવીએ અને અમે પહેરીએ ચીધુરિયા જોડે છી વાહ વિક્રમભાઈ વાહ એ ભગવાન અમે ઝૂકીને નથી કોઈને અમે જીવતા એ તો આવા જડી ખમ છે આહીર એ રાજકોટ વિહામાના બેસણા અને અમારે અંજુબેન શૈલેષભાઈ રૈયાણી એવા એના નામ એ વાલા કરે એ તો સેવાયું ના કામ આજની ભેટમાં 1100 રૂપિયા આપે છે કૃષ્ણ કનૈયાલાલ કી જય અરે કોણ છે એની જાતડી રે અને વરી કોણ છે એના જોને નામ અરે કોણ છે એની માત પિતા અરે રાણી રાધાના શું છે હવે અરે કોઈ તું છે એનું નામ આ લખાવો લખી દઉં કાગળિયો રે પ્રેમનો અરે
દોડી રે એ દ્વારિકામાં જાય એ મારા રે મના દોડી હો દોડી રે દ્વારિકામાં દોડી દોડીને દ્વારિકામાં જાય અમારા મના દોડીને દ્વારિકામાં જાય રે દોડીને દ્વારિકામાં જાય રે અમારા મને દોડી દોડી દ્વારિકામાં જાય દ્વારિકાના માર્ગમાં અતિરે દોયલા અતિરે દ્વારિકાના માર્ગે અધરે દોયલા યતિ ઘણા દોયલા પગ પરાઈ હરો એ પગ પરાઈ પગ પરા પગ પરાઈ કે જાય મારા મારા એ મેંગણી અમારે વિહમાના બેસણા અને સ્વર્ગવાસ ધનજીભાઈ ચકુભાઈ કતુભાઈ અમાયના નામ આજની ભેટમાં 500 રૂપિયા આવે છે કૃષ્ણ કનૈયાલાલ અરે ખરડા દેના બેહણા રે અરે ખરડા ગામ ખાડામાં અને પાદર જાજા કુવા પછી એ બાયડી એટલી ભક્તાડી ને ભાઈડે એટલા ભૂવા એ ખરડા ગામ ખરડા અને અમારા કેશુભાઈ જેવું નામ ખરડા ગામ 1100 રૂપિયા ગાયની ભેટમાં આપે અરે એને નૈષ્ઠવ ભાવમાં મારી જાતડી રે અને ગોકુળ છે મારું ગામ એ આ ભખો ભાણની બેટડી રે એ હા રાધા છે સાંભળી જાઓ ભાઈઓ સાંભળી જાઓ હા સડી ગયો કોકને એ મેંગણી ગામ મેંગણી અને અમારા સગન મામા સગન કુરજી અરે અરે એના દીકરા રવજીભાઈ હા રાજકોટ થી જોવા પધાર્યા પ્રેમથી તને મને એક ને શું છે
રૂપારો બહુ આ માણસ છે ને ઘરના ને ઘરના ડાકિયા મુવા હોય. મારા મામા છે ને મારા અવગુણ ગાય છે. એટલે દરેક આ સપ્તાહમાં હરે હરે જેટલા આપણા ગામના છે બધા આવી ગયા. દરેક માણસો આવી ગયા અને કદાચ કોઈને ખબર ન હોય ને રહી ગયા હોય તો એક વાત જુદી છે. બધાને કંકોત્રી મોકલાવી છે અને લગભગ બધા આવી ગયા છે. એટલે માણસનો ભાવ અને વક્તા અને ઓલું બોલે એને શું કહેવાય ઓલી માથે લાઉસમાં બોલે ને હે એ લક્ષક વાળા કેવા એ લડચર વાળા એ આપણને બહુ મળી ગયા હારા. અને આ છોકરાઓ હો આ ગામના છોકરાઓએ કામ ઉપાડ્યું છે. એ કોઈને સીંધવું નથી પડતું. એને જેને હોઈપું છે એ કામમાં હાજર થઈ જાય છે. ખંભોક મિલાવી અને એકાબીજા કોઈનો વાદ નથી કરતા કે કોઈને એમ નથી કહેતા કે તું આ કર. આ ભાવ અને ભક્તિ સાચા પ્રતાપ ગૌ માતાના કહેવાય ન કર. આટલું બધું ગામ મોટું અને ભેરું કરવું અને હજી મને હા સડી ગયો પણ થોડુંક કહી દઉં તો હા.